નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મહિલા દર્દીની સારવાર દરમિયાનના અંગત પળોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, જેને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાતના એક એક પરિવારને સ્પર્શતો ખૂબ જ ગંભીર પ્રશ્નને જે બનાવ હમણાં જ રાજકોટમાં બન્યો કે દવાખાનાના ડોક્ટર દ્વારા જે દર્દીની તપાસનો જે ભાગ છે, જે રૂમ છે, એના સીસીટીવી ફૂટેજ લીક થાય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એને અપલોડ કરવામાં આવે, 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયામાં આ ખાનગી માહિતી જે કહેવાય, જે સીસીટીવી ફૂટેજ કહેવાય, એને સોશિયલ મીડિયામાં વેચવામાં આવે અને એવી ગંભીર બાબતનો મુદ્દો લઈ ને કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાના નિયમ 116 અંતર્ગત આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં આ વિષય જ્યારથી બહાર આવ્યો ત્યારથી દરેક પરિવારને ચિંતા છે. દરેક પરિવાર આજે ભય હેઠળ જીવે છે કે ક્યાંક એના ઘરના સીસીટીવી ફૂટેજ, ક્યાંક એના બેડરૂમમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ, ક્યાંક શાળાના કોલેજના સીસીટીવીના ફૂટેજ, ક્યાંક મોલમાં કાં તો જે ચેન્જિંગ રૂમ છે એના સીસીટીવી ફૂટેજ, હોટલ કે જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ કે વિધાનસભાના સીસીટીવી ફૂટેજ કોઈ હેક તો નહીં કરી લીધા હોય ને? કોઈ એમની પ્રાઇવેટ જે ખાનગી માહિતી છે, જે દિનચર્યા છે, એને સોશિયલ મીડિયા પર વેચી તો નહીં દે ને? અને એ બાબતનો મુદ્દો ઉઠાવતા વિધાનસભામાં કોંગ્રેસ તરફથી રજૂઆત કરી કે જે રીતે રાજકોટમાં એક હોસ્પિટલમાં મહિલા દર્દીના તપાસણી દરમિયાનના, સારવાર દરમિયાનના જે ખાનગી કહેવાય, અંગત પળો કહેવાય, એવા સીસીટીવી ફૂટેજ જે જાહેર થયા, એને સોશિયલ મીડિયા પર 5 લાખ કરતાં વધારે લોકોએ જોયા અને એના પછી પોલીસ દ્વારા, જે સાયબર વિભાગ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા અને માહિતી મળી કે આ આરોપીઓ દ્વારા છેલ્લા 9 મહિનાની અંદર 50,000 જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા. અને આ 50,000 જેટલા સીસીટીવી જે ગુજરાત કે ગુજરાત બહારના હોઈ શકે છે, એમાંથી હોટલના સીસીટીવી છે, શાળા કોલેજના સીસીટીવી છે, હોસ્પિટલના સીસીટીવી છે, લોકોના ઘરના સીસીટીવી છે. આવા દરેક જગ્યાના સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા. અમે સરકાર પાસે માગણી કરી છે કે આજે ગુજરાતનો એક એક પરિવાર ભયમાં જીવે છે. એક એક પરિવારને પોતાની અંગત, પોતાના કુટુંબની ખાનગી માહિતીઓ જાહેર થવાની ચિંતા છે. ત્યારે સરકાર આ ગુજરાતના લોકોને આશ્વસ્ત કરે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ડબલ એન્જિનની સરકાર છે. કદાચ કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય ક્યાં જાય છે, કોંગ્રેસ કેવો વિરોધનો કાર્યક્રમ કરવાની છે કે કોઈ પણ સામાન્ય માણસની જાસૂસી કરવા માટે આખું સરકારી તંત્ર લાગે છે. આઈબી પાસેની આગોતરી માહિતી હોય છે. મંત્રી અહીંયા વિધાનસભામાં ગણાવતા હતા કે સોશિયલ મીડિયા પર આટલા જાતના સીસીટીવી ફૂટેજ કે વિડીયોનું ઓપ્શન થઈ રહ્યું છે. રાજકોટનો બનાવ બન્યો પછી સરકારને ખબર પડી? કેમ તમારી પાસે આટલું મોટું તંત્ર હતું, આટલા મોટા પ્રમાણમાં સીસીટીવી હેક થઈ રહ્યા છે, તો પહેલા સરકારી તંત્રને, ગૃહ વિભાગને માહિતી કેમ ના મળી? કેમ તમે લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર આવતા પહેલા એને રોકી ના શક્યા? કેમ પોલીસ પ્રશાસનનો હેકરોને ડર નથી લાગતો? કેમ લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર જાહેર થઈ રહી છે, એનો વેપાર થઈ રહ્યો છે, પણ સરકાર એનો જવાબ આપતી નથી. સરકાર આજે પણ એમ કહે છે કે અમે આટલા લોકોને પકડ્યા, અમે આમ કર્યું. અમે સરકાર પાસે ખાતરી માગી છે કે આવનારા દિવસોમાં કોઈના પણ જીવનની ખાનગી માહિતી, કોઈ પણ સીસીટીવી ફૂટેજ હોય કે કોઈનો પણ મોબાઈલ કે કોમ્પ્યુટર હેક કરી
અને જે ખાનગી માહિતીઓનો વેપાર કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, લોકોની આબરૂ લેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને રોકવા માટે સરકાર આગળ આવે, ગુજરાતના લોકોને આશ્વસ્ત કરે કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય, એવી માગણી સાથે 116ના નિયમ મુજબ ચર્ચા કરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.